આ જે સ્થળ છે એ છે લીચીઓનો ગઢ છે, ખૂબ જ શાંતપ્રિય સ્થળ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે થોડાક અવશેષો ખૂબ જ પ્રાચીન સંગ્રહાયેલા છે। એક ગાર્ડન જેવું બનાવેલું છે અને એને સંગ્રહિત અવસ્થામાં રાખવામાં આવ્યા છે। અહીંયા અવશેષો અત્યારે તમે હાલની સમયે પણ જોઈ શકો છો। આજે હું તમને એક એવા સ્થળની મુલાકાત લેવા માટે લાવ્યો છું કે જે બિહારનું એક ઐતિહાસિક સ્થળ તો છે જ, પરંતુ ધર્મને બાબતમાં પણ એટલું જ એક્ટિવ અને ખૂબ જ ઇતિહાસ સંગ્રહીને બેઠો છે। તો આ જે સ્થળનું નામ છે એનું નામ છે વૈશાલી, જ્યાં જૈન ધર્મના 24માં તીર્થંકર છે જે મહાવીર સ્વામી, એનો જન્મ પણ અહીંયા થયો હતો અને ભગવાન બુદ્ધ જે મહાન આત્મા થઈ ચૂક્યા છે તેને છેલ્લો ઉપદેશ પણ અહીંયા આ સ્થળે આપ્યો હતો। તો હું તમને આજે આખા વૈશાલીની શેર કરાવવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયોમાં જોડાયેલા રહેજો, તમને ખૂબ મજા આવશે। હું વૈશાલીની એક એક વસ્તુ તમને બતાવીશ, અહીંયા જે ઇતિહાસ સંગ્રહાઈને બેઠો છે એના વિશેની માહિતી આપણે જોશું અને આનું સૌંદર્યની પણ તમને હું એક ઝલક બતાવવાનો છું। તો મારી સાથે વિડીયોને પૂરેપૂરો જોજો। અત્યારે આપણે જે સ્થળે છીએ એની પણ તમે મુલાકાત લઈ લો, પછી આપણે જુદા જુદા સ્થળ પણ આખું વૈશાલી હું તમને ખૂબ જ મસ્ત રીતે બતાવવાનો છું, તો મારી સાથે જોડાયેલા રહેજો। આ છે વિશ્વ શાંતિ સ્તૂપ। विश्व शांति स्तूप है। હું તમને જે સૌપ્રથમ જે સ્થળની મુલાકાત લેવા માટે લેવો છું તે છે વિશ્વ શાંતિ સ્તૂપ, એટલે કે ભગવાન બુદ્ધ જે મહાન આત્મા થઈ ચૂક્યા છે એને અહીંયા જે છેલ્લો ઉપદેશ આપ્યો હતો તેના ઘણા બધા સ્તૂપ અહીંયા રહેલા છે, તેમાંનો એક વિશ્વ શાંતિ સ્તૂપની આપણે અત્યારે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ। ખૂબ જ શાંતપ્રિય વાતાવરણ છે અહીંનું। થોડીક વારમાં જે વિશ્વ શાંતિ સ્તૂપ છે તે હું તમને બતાવવાનો છું। વિડીયોની અંદર પૂરેપૂરા જોડાયેલા રહેજો। આજે તમને વૈશાલીની તમામ જે જગ્યાઓ છે શાંતિપ્રિય અને જે તમને આંતરિક શાંતિનો અનુભવ કરાવે, જે બૌદ્ધ ધર્મ છે એના જે ઉપદેશ આપેલા છે તેના અહીંયા ઘણા અવશેષો છે। મહાવીર સ્વામી જે જૈન ધર્મના 24માં તીર્થંકર થઈ ચૂક્યા છે તેની આ જન્મભૂમિ છે, એની પણ તમને હું મુલાકાત લેવડાવવાનો છું। તો વિડીયોને પૂરેપૂરો જોજો। ખૂબ જ શાંતપ્રિય સ્થળ છે, ખૂબ શાંતપ્રિય ઐતિહાસિક સંગ્રહીને બેઠું આ શહેર છે બિહારનું વૈશાલી સ્તૂપ। એ જગ્યાએ હું તમને લેવો છું। તો આ એ જગ્યા છે જ્યાં ભગવાન બુદ્ધે પોતાનો ઉપદેશ આપ્યો હતો પ્રથમ, અને આ જે સ્તૂપ છે તેનું બાંધકામ છે તે જાપાન અને ભારતના જે એક મિત્રતાનું પ્રતીક છે। 1983ની અંદર આનું બાંધકામ પૂરું કરવામાં આવ્યું હતું। આખો જે સ્તૂપ છે તે સફેદ આરસ પરાણથી બનાવેલો છે। અહીંયા અંદર તે ભગવાન બુદ્ધના જે 4 સ્તૂપ જુદી જુદી દિશાની અંદર એ આવેલા છે અને આની અંદર ખૂબ જ શાંતિપ્રિય વાતાવરણ છે અને જે લોકો ભિક્ષુસ લોકો છે તે લોકો અહીંયા વારંવાર મુલાકાતે આવતા હોય છે અને અહીંયા મેળો પણ ભરાય છે। આજુબાજુનું વાતાવરણ છે તે ખૂબ જ રમણીય અને શાંતિપ્રિય આંતરિક અનુભૂતિ કરાવે છે તમને શાંતિનો। એવી સરસ મજાની જગ્યા છે, તો આપણે અંદર જઈને પણ બધી વસ્તુ તમને દેખાડવાનો છું। સિંહની પ્રતિમા રાખવામાં આવી છે, એક આ બાજુ છે અને એક આ બાજુ છે। આજે આરસ પહાડના પગથિયા ચડીને આપણે સ્તૂપ સુધી ઉપર જઈ શકીએ છીએ। સ્તૂપમાં આપણે ઉપર ચડીએ તો સામે જ એક વિશાળ બુદ્ધની પ્રતિમા આપણને જોવા મળે છે। અહીંયાથી ઉપર જઈ શકાય છે, તો આપણે જે ઉપર જઈએ અને હું તમને બતાવીશ કે ઉપર જે 4 બુદ્ધના જે બુદ્ધ ભગવાન મહાન આત્મા જે થઈ ચૂક્યા છે તેની પ્રતિમાઓ આવેલી છે। આપણે જોતા જઈએ, અહીંયાથી આ બાજુ જઈએ તો આજુબાજુનો નજારો છે, ગાર્ડન જે છે તે અહીંયા સૌપ્રથમ જે પ્રતિમા છે તે જ્યારે ધર્મ પ્રચાર એને કર્યો એની પ્રતિમા છે। જ્યારે ધર્મ પ્રચાર તે કરતી રહ્યા હતા ત્યારે કઈ મુદ્રાની અંદર બેઠા હતા અને લોકોને જે ઉપદેશ આપતા હતા, ત્યારે જે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે કઈ રીતના તે આસન લગાડી અને લોકોની સમક્ષ અને પોતાની આંતરિક શક્તિઓ એ પામવા માટે કઈ રીતના બેસતા હતા। ખૂબ જ શાંતપ્રિય નજારો છે। ઓલું ગીત તો તમે સાંભળવી જોઈએ,
आइए ना हमरे बिहार में खरेखर बिहार है ते જોવાલાયક સ્થળ છે મિત્રો ક્યારેક તમને મોકો મળે જીવનની અંદર તો બિહારની મુલાકાત અવશ્ય લેજો જેવું બિહારને દર્શાવવામાં આવ્યું છે તેવું નથી પરંતુ ખૂબ જ સરસ મજાનું છે હવે પછીની જે બુદ્ધત્વ જે પ્રતિમા છે તે સ્તૂપની ડાબી બાજુ વિશાળ પ્રતિમા રહેલી છે એ પણ જોવાલાયક છે જે નીચેનો રસ્તો છે તે આપણે જોઈ લઈએ પહેલાં નીચેનો જે આ રસ્તો છે સ્તૂપનો ઉપર પણ છે આપણે ઉપર પણ જોશું તો સૌપ્રથમ આપણે નીચેના રસ્તાની માહિતી મેળવી લઈએ સ્તૂપના બહુ વિશાળ છે તમે જોઈ શકો છો ઉપર પણ આપણે જશું એ પહેલાં આપણે નીચેના સ્તૂપની માહિતી મેળવી લઈએ ગોળ રાઉન્ડની અંદર આખી બાંધકામ થયેલું છે 1983ની અંદર આ બાંધકામ જાપાન અને જે ભારત છે તેની મિત્રતાનો પ્રતીક આ સ્તૂપ ગણાય છે જાપાન દ્વારા આ બાંધકામ કરવામાં આવ્યું હતું જાપાન દ્વારા આનું બાંધકામ ઉપર બધી મૂર્તિઓ આવેલી છે તે આપણે જોશુંના જે જન્મ સમયની જે પ્રતિમા તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ પ્રતિમા જે સ્તૂપની પાછળની સાઈડ આવેલી છે જે 4 પ્રતિમાઓમાંથી એક છે પાછળની સાઈડનો જે આ નજારો છે તમને આજુબાજુનો નજારો પણ હું તમને બતાવું અહીંથી તમે જોવો તો જે અશોકનો જે સ્તંભ છે તે પણ અહીંથી દેખાય છે ત્યાં પણ તમને લઈ જવાનો છું એનો પણ ઇતિહાસ આપણે જાણશું હવે જે સ્તૂપની જમણી બાજુ જે લાસ્ટ પ્રતિમા છે એ પણ ખૂબ વિશાળ છે તમને બતાવવા જઈ રહ્યો છું હવે આપણે જોઈએ આ બાજુ પણ એક પ્રતિમા આવેલી છે સ્તૂપની જે નિર્વાણ સમયે જે બુદ્ધ ભગવાન જે પ્રતિમા વિશાળ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનો સ્તૂપ છે આવા સ્તૂપની મુલાકાત ભારતની અંદર ઘણા સ્તૂપો છે સ્તૂપની અંદર આવીને એક અલગ જ શાંતિનો અનુભવ થતો હોય છે આપણને જે અહિંસા અને ધમના માર્ગે ચાલવાનો જે બુદ્ધ ભગવાને જે ઉપદેશ આપ્યો હતો તેના ઘણા અવશેષો અહીંયા તમને જોવા મળે છે આ આખો ઉપરથી સ્તૂપનો નજારો છે પર્યટકો અહીંયા ઘણા આવે છે અને મુલાકાત લે છે દર વર્ષે સિમ્બોલ બુદ્ધ ભગવાનના સિમ્બોલવાળી પેન પણ મળે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે મહાન વ્યક્તિ થઈ ચૂક્યા છે જેને ભારત દેશનું બંધારણ રચના કરી હતી એની પ્રતિમાઓ ઘણું બધું અહીંયા તમે ખરીદી કરી શકો છો જોઈ શકો છો નાની એવી બજાર જ છે અહીંયા પણ લોકો જે વસ્તુ અહીંયા જડે છે ખરીદી તમે કરી શકો છો અસ્થિ કલશ સ્તૂપ ત્યાં આપણે જવાનું છે આપણે જઈએ અંદર અહીંયા ગેટ છે અને ગેટની અંદર આપણે જઈએ અંદર આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભગવાન બુદ્ધ જ્યારે નિર્વાણ પામ્યા એ ટાઈમ પહેલાં જે વૈશાલીની અંદર આવતા હતા અવારનવાર અને જ્યારે તે નિર્વાણ પામ્યું ત્યારે એ પહેલાં છેલ્લો ઉપદેશ તેને અહીંયા વૈશાલીની અંદર આપ્યો હતો જ્યારે તેનું નિર્વાણ પામ્યા ત્યારે તેના અસ્થિ 8 રાજ્યની અંદર આ સ્થળોએ રાખવામાં આવે છે તેમાંથી એક છે આ વૈશાલીની અંદર પણ તેના અસ્થિઓને એક જે કુંડળ હોય છે માટલાનું તેની અંદર રાખવામાં આવ્યા છે તો હું તમને બધો જ નજારો બતાવીશ આજુબાજુનો નજારો ખૂબ જ શાંતપ્રિય છે તો મારી સાથે જોડાયેલા આ જે સ્થળ આપણે આવ્યા છીએ ભગવાન બુદ્ધના સ્તૂપ જે નિર્વાણ સમયના અસ્થિઓ રાખવામાં આવે ત્યાંથી દૂર એક સ્તૂપ પણ છે ત્યાં પણ આપણે જવાના છીએ પણ સૌપ્રથમ આની મુલાકાત આપણે લઈ લઈએ ત્યારબાદ આપણે ત્યાં જશું ભગવાન બુદ્ધના અવશેષો તે એક માટલાના જે કુંડળ છે એની અંદર રાખવામાં આવ્યા છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગોળ રાઉન્ડની અંદર જે પ્રદક્ષિણા પંથ છે એની અંદર આની અંદર માટીની અંદર ભગવાન બુદ્ધના અવશેષો કુંડળની અંદર રાખવામાં આવ્યા છે લોકો અહીંયા આવે છે અને શાંતિનો અનુભવ કરે છે અને જે ધમ્મનો માર્ગ જે ભગવાન બુદ્ધે આપ્યો હતો એની અનુભૂતિ થાય છે અને ઘણા ટાઈમ અહીંયા વૈશાલીની અંદર પસાર કર્યો હતો વારંવાર અહીંયા આવતા હતા અને છેલ્લો ઉપદેશ પણ જ્યારે એનું નિર્વાણ પામ્યા ત્યારે અહીંયા એમને આપ્યો હતો વૈશાલીનું વાતાવરણ જ મિત્રો એવું છે કે તમને એક શાંતિનો અનુભવ થાય અને એક અલગ જ શક્તિની અનુભૂતિ થાય
આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ જ સરસ મજાનું છે. લોકો અહીંયા આવે છે અને એક શાંતિની અનુભૂતિ કરે છે અને જે અહીંયા શાંતિ મળે છે તે એનો અનુભવ જ કંઈક અલગ હોય છે. અહીંયાની મિત્રો એક વાત એ છે કે તમને જોતાં એવું લાગે કે અહીંયા કશું અસ્થિ જેવું લાગતું નથી, પરંતુ આ જે 200 વર્ષ જૂની જે અસ્થિઓ અહીંયા રાખવામાં આવી હતી તે અહીંયાના લોકોની પૂછતાછ દ્વારા મને એવું જાણવા મળ્યું છે કે જે સામે જે સ્તૂપ દેખાય છે ત્યાં લઈ જવામાં આવી છે. તો આપણે ત્યાં પણ જશું અને ત્યાં પણ તમને હું આખો નજારો બતાવીશ. તો વિડીયોને પૂરેપૂરો જોજો. 8 જે ભાગની અંદર અસ્થિઓનું વિભાજન કરવામાં આવ્યું હતું 8 રાજ્યની અંદર, તેમાંથી આજે બિહારનું જે વૈશાલી છે તેની અંદર આના અસ્થિ જે ભગવાન બુદ્ધના અસ્થિઓ અહીંયા રાખવામાં આવ્યા છે. આજુબાજુનું વાતાવરણ ખૂબ જ શાંતપ્રિય અને રમણીય છે. તમને હું આખો નજારો બતાવું છું. આપણે જ્યાં ભગવાન બુદ્ધના જે અવશેષો રાખવામાં આવ્યા છે ત્યાં એક જેમ હિન્દુ ધર્મની અંદર જેમ સંત હોય છે એમ બૌદ્ધ ધર્મની અંદર ભંતેજી કહેવાય છે, એની મુલાકાત આપણે લીધી છે. તો એને આપણે પૂછીએ કે એ શું આપણને સંદેશો આપવા માંગે છે અને અત્યારની જે કન્ડિશન ચાલી રહી છે તેમાં बौद्ध धर्म ने रिलेटेड कंईक माहिती आपे। तो आप लोगों को बताइए कि बौद्ध धर्म का उद्देश्य क्या है और उसका जो मेन जो होता है कोई आप बात कहना चाहते हो लोगों को? भगवान बुद्ध का प्रथम उद्देश्य है कि मानव एक जाति होते हैं, अनेक नहीं होते हैं, और ज्ञानवान होना चाहिए, बुद्धिमान होना चाहिए, और महिला को भी ज्ञान की जरूरत है। और जेंट्स जब मुक्त होते ज्ञान के खोज में भगवान बुद्ध भारत को छोड़े थे, सिद्धार्थ तो और छोड़ के बौद्ध ज्ञान में उनकी ज्ञान की प्राप्ति हुई। उसके बाद राजगीर में राजा भीमसार के चेला मिले, और उसके बाद वैशाली में चले आए। वैशाली में राजा विशाल लिच्छवी को चेला मिला। उसके बाद आना जाना करने लगे। तो महिला दीक्षा भूमि, महिला 503 को महिला को दीक्षा भगवान बुद्ध वैशाली में दिए। पहले अपना मौसी को दिए, उसके बाद में प्रजापति को, उसके बाद में अमरपाली को नगर बनी, तो अपना पत्नी को तो 503 तो महिला दीक्षा भूमि। उसके बाद माघ पूर्णमासी के आके भगवान बुद्ध का है कि मात्र अब 3 महीना रहेंगे, फागुन चैत बैसाख पूर्णमासी के दिन। तो आप दिन में कैसे रहते हो? नॉर्मल लोग से आप आपके दिन में दिनचर्या क्या है आपकी? बताते हैं सब बताते हैं बौद्ध धर्म के बारे में सब बताते थाईलैंड से नेपाळથી અને ઘણા દેશોમાંથી યાત્રાળુઓ આવે છે. આ તમે જોઈ શકો છો કે આ સ્થળની જેટલી મુલાકાત લોકો લઈ રહ્યા છે. नेपाળથી અને બધા જ બીજા દેશોમાંથી પણ અહીંયા લોકો આવે છે અને આ જે સ્થળ છે એની મુલાકાત લોકો અહીંયા લે છે. ખરેખર ખૂબ જ સરસ પુરાતત્વ સ્થળ સંગ્રહાલય વૈશાલી. ઘણી અદ્ભુત વસ્તુઓનો સંગ્રહ અહીંયા કરવામાં આવ્યો છે, પરંતુ કેમેરો એલાઉડ નહોતો તો પણ આપણે તમને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. હું એટલું જ કહીશ કે તમે જ્યારે બિહાર આવો અને વૈશાલી આવવાનું થાય તો આ એક સંગ્રહાલય છે, ખૂબ જ પ્રાચીન છે. ઘણી એવી પ્રાચીન સિક્કાઓ છે, પ્રાચીન મૂર્તિઓ છે અને પ્રાચીન ઘણી વસ્તુનો સંગ્રહ અહીંયા કરેલો છે. તો તમે લોકો આવજો અને આની મુલાકાત અવશ્ય લેજો. હવે આપણે નેક્સ્ટ જે સ્થળની મુલાકાત લઈ રહીએ મણકે હે દેવનાગરી લિપિ. જુદા જુદા વસ્તુઓ અહીંયા મળતા હોય છે, રાખવામાં આવ્યા છે. આપણે વૈશાલીની અંદર
જે અશોક સ્તંભ આવેલો છે તેની મુલાકાત લઈ રહ્યા છીએ. તો અશોક સ્તંભ તે આમ તો ઘણી જગ્યાએ જોવા મળે છે, પરંતુ આ અશોક સ્તંભની ખાસિયત એ છે કે અહીંયા ભગવાન બુદ્ધે જે છેલ્લી વખત જે પ્રવચન આપ્યું હતું, લોકોને ઉપદેશ આપ્યો હતો, તે આ જગ્યાએ આપેલો હતો. અને અશોક સ્તંભનું નિર્માણ તો જે મૌર્ય વંશ હતો તેના રાજા અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. 3જી સદીની આજુબાજુ આનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આખો જે સ્તંભ છે તે 11.5 મીટર જેટલો ઊંચો છે. અને સ્તંભ તમે આ જોઈ શકો છો, હું તમને બતાવું ટ્રાય કરું છું. તો આ સ્તંભની ઉપર એક સિંહ આકૃતિ દોરેલી છે. સિંહની આકૃતિની જે પ્રતિમા આવેલી છે. અને આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ જ શાંત અને બૌદ્ધ ધર્મને રિલેટેડ એક આગવી સંસ્કૃતિ ધરાવતું અને આગવી એક ઓળખ ધરાવતું છે. આજે અશોક સ્તંભ છે તે બૌદ્ધ ધર્મની આજે પણ એક ઝાંખી આપે છે અને એક તમને એક અલગ જ અનુભૂતિ કરાવે છે. અને લોકો અહીંયા આવે છે, વિદેશમાંથી પણ લોકો અહીંયા આવી અને આપણી જે સંસ્કૃતિ, આપણા જે બૌદ્ધ ધર્મને લગતી આ જે વસ્તુઓ છે, આ જે પ્રાચીન બાંધકામ અવશેષો અહીંયા છે, તે બધા લોકો નિહાળે છે. આ તમે જોઈ શકો છો, આ સ્તંભ છે અશોક સ્તંભ. મૌર્ય વંશના રાજા હતા જે અશોક, એના દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે અશોક રાજા છે તે બૌદ્ધ ધર્મના જે નિયમો છે, જેના જે ઉપદેશ છે, તેનાથી પ્રભાવિત થઈને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. અને એનો પ્રચાર અખંડ ભારત, જે અફઘાનિસ્તાનથી લઈને પૂરું ભારત જે આપણે પ્રાચીન હતું તેને ઉપદેશ આપતા હતા. આખી જગ્યા તમને દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ક્યારેક વૈશાલી આવવાનું થાય બિહાર તો અવશ્ય આની મુલાકાત લેજો. ખૂબ જ સુંદર અને શાંતિવાળું સ્થળ છે. તે તમે દોસ્તો જોઈ શકો છો કે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવ્યો છે અને 11.5 મીટર આની ઊંચાઈ છે. અને ઉપરની તરફ સિંહની એક આકૃતિ છે. અને આજુબાજુ જે અવશેષો તમે જોઈ શકો છો, ઘણા બધા અવશેષો અહીંયા બૌદ્ધ ધર્મને રિલેટેડ છે. અને બાજુમાં એક કુંડ પણ આવેલું છે. હું તમને કુંડના પણ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું છું. ખૂબ સરસ અહીંયા એક કુંડ આવેલું છે પાણીનું. અશોક સ્તંભની બાજુમાં જે આ કુંડ આવેલું છે, જે ઘણો ઇતિહાસ સંગ્રહીને બેઠું છે. આખું વાતાવરણ તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર અને અદ્ભુત છે. અહીંયા આવીને અમે જોયું કે ઇન્ડિયાના લોકો જેટલી મુલાકાત લે છે એનાથી વધારે લોકો જે બીજા કન્ટ્રીમાંથી આવી અને લોકો મુલાકાત લે છે, અહીંયાનો ઇતિહાસ જાણે છે, અહીંયાની સંસ્કૃતિ જાણે છે. અને અહીંયાનો જે ઇતિહાસની અંદર જે દબાયેલી વસ્તુઓ પડેલી છે તેનો અભ્યાસ કરે છે અને લોકો આંતરિક શક્તિનો અહેસાસ કરે છે. તો જે અશોક સ્તંભ છે એની આજુબાજુ જ સરસ મજાની પ્રકૃતિને લગતું એક ગાર્ડન પણ આવેલું છે. આખો વ્યૂ તમને બતાવી રહ્યો છું કે કેવો નજારો છે અહીંનો આસપાસનો. ખૂબ જ શાંતપ્રિય વાતાવરણ છે અને ખૂબ જ આંતરિક અનુભૂતિ અને એક અલગ જ શક્તિની અહેસાસ કરાવે એવું વાતાવરણ. બૌદ્ધ ધર્મ છે તે નેપાળથી લઈને જે ભારત, અખંડ ભારત હતું એની અંદર ફેલાયેલો હતો. અને જુદી જુદી જગ્યાએ એવા સ્તૂપો અને એવા સ્તંભ આવેલા છે. એમાંનો જે બિહારનો વૈશાલીનો આ જે સ્તંભ છે તે ખૂબ જ જોવાલાયક છે. ક્યારેક જીવનની અંદર લાવો મળે તો તમે અવશ્ય આવજો. અહીંયા જે બૌદ્ધ ભિક્ષુ લોકો પણ આવેલા છે, હું તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરું છું. તમે જોઈ શકો છો કે જે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હોય છે તે લોકો પણ અહીંયા મુલાકાત લે છે. તો આવી સરસ મજાની જગ્યાનો આપણે ક્યારેક જીવનમાં મોકો મળે તો અવશ્ય લાવો લેવો જોઈએ. હવે થોડીક તમને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી આપી દઉં. તો બૌદ્ધ ધર્મ આમ તો બધા પરિચિત હોય છે કે જુદા જુદા ધર્મમાંનો એક બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધ ધર્મ છે તે ભગવાન બૌદ્ધ, જેનું બાળપણનું નામ ગૌતમ હતું, તે સમય જતાં જતાં એને અહેસાસ થાય છે કે જીવનની અંદર આજે બધી જ મોહ માયા છે, જે બધી વસ્તુઓ છે તે વ્યસ્ત છે. તે એક રાજાના પુત્ર હોય છે અને તમે બધાએ સ્ટોરી સાંભળી જ હોય છે. બાળકોને ભણવાની અંદર પણ આવતું હોય છે કે જ્યારે તે રાજા હોય છે પોતે, ત્યારે તેને બધી જ સુખ સગવડ આપવામાં આવે છે. પરંતુ એકવાર તેના જે સારથી હોય છે તે તેને લઈ જાય છે અને
નગરની યાત્રા કરાવે છે અને ત્યારબાદ તે કોઈ રોગી વ્યક્તિને જોવે છે, ત્યારબાદ તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિને જોવે છે. આ બધું જોઈને એને સંન્યાસ પ્રત્યે રુચિ લાગે છે અને તે આવનારા સમયની અંદર 30 વર્ષની ઉંમરે સંન્યાસ લે છે અને તે બિહારની અંદર જ આવેલું બોધિગયા નામના સ્થળે છે તે તપશ્ચર્યા કરે છે અને તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો આજે જેને જ્યારે બૌદ્ધ ધર્મ અપનાવ્યો ત્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર એને પૂરા ભારતની અંદર અખંડ ભારત જેને કહેવાય છે અફઘાનિસ્તાન સુધી ફેલાયેલું હતું. ત્યાં તેને પ્રચાર કર્યો હતો અને જુદા જુદા જે સ્તૂપોનું બાંધકામ છે તેના યાદી સ્વરૂપે કરવામાં આવે છે. તેના જે અવશેષો છે તે 8 જગ્યાએ ઇન્ડિયાની અંદર 8 રાજ્યની અંદર અત્યારે પણ સાચવીને રાખવામાં આવ્યા છે અને ત્યાં તેને સ્તૂપનું નિર્માણ કરવામાં આવે છે. તો બિહારની અંદર બૌદ્ધ ધર્મને રિલેટેડ ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમને એક આગવી આપણી સંસ્કૃતિની અહેસાસ થાય છે અને આગવું એક ગૌરવભર્યું વાતાવરણ મળી રહે. કારણ કે અહીંયા આવીને બહારના વ્યક્તિઓ ઘણા અમે જોયા કે જે લોકો આપણી સંસ્કૃતિનો અભ્યાસ કરે છે, આપણી સંસ્કૃતિને મહેસૂસ કરે છે અને એના જે કાંઈ સંગ્રહાલયો છે, જે કાંઈ વસ્તુઓ છે જે બહુ જ જૂની છે તેને ખૂબ શાંતિથી નિહાળતા હોય છે. તો આ બધા લોકોને મારી એટલી વિનંતી છે અને એક ભારતના નાગરિક તરીકે આપણે આવું જે બિહાર રાજ્ય છે તેની અંદર બૌદ્ધ ધર્મને રિલેટેડ આવી જગ્યાઓ છે તેની મુલાકાત અવશ્ય લેવી જોઈએ અને ક્યારેક પણ તમને મોકો મળે તો અવશ્ય આ બધી જગ્યાઓની મુલાકાત લઈ અને આપણો જે ઇતિહાસ છે તેને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક સરસ મજાની વસ્તુ તમને બતાવું. આ છે એક માતાજીનું મંદિર અહીંયા આવેલું છે અને બાજુમાં જ આ અશોક સ્તંભ બૌદ્ધ ધર્મનું. એટલે આપણા ભારતની જે સંસ્કૃતિની વિવિધતા છે તે તમે ઝાંખી પણ અહીંયા જોઈ શકો છો. તમને નજારો બતાવું કે પર્યટકો કેટલા લોકો અહીંયા આવે છે મુલાકાત લેવા માટે. નવદુર્ગામાનું મંદિર છે પાસે અને અહીંયા બૌદ્ધ ધર્મનું સ્થાન છે. તો વિવિધતામાં એકતાનું દર્શન પણ અહીંયા તમને થાય. થોડેક બહાર નીકળતા જે રેસ્ટોરન્ટ છે વૈશાલી લાઈન હોટલ ફેમિલી રેસ્ટોરન્ટ, ત્યાં જમવાનું ખૂબ સરસ મળે છે અને ખૂબ જ માત્રામાં મળે છે. જો ભગવાન મહાવીર કા જન્મભૂમિ છે ત્યાં આપણે જવાનું છે. હવે ત્યાં આપણે મુલાકાત લઈશું. મહાવીર સ્વામી ધર્મના જે તીર્થંકરો છે તેમાં 24મા તીર્થંકર ભગવાન મહાવીરની જન્મભૂમિ ઉપર લેવો છું. તો મહાવીર જે 24મા તીર્થંકર છે એનું જન્મસ્થળ આ વૈશાલીની અંદર જ પણ આવેલું છે. આપણે જે બિહારની અંદર વૈશાલી જે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંને ધર્મના પવિત્ર સ્થાનો આવેલા છે તેમાંનું આ એક પવિત્ર સ્થળ છે. ઈસવીસન પૂર્વે 599ની આસપાસ તેમનો જન્મ થયો તેવું માનવામાં આવે છે અને મહાવીર છે જે 24મા તીર્થંકર હતા જૈન ધર્મના. આ જન્મભૂમિ ઉપર તેમનો જન્મ થયો હતો અને તેમને 30 વર્ષની ઉંમરે દીક્ષા લઈ અને સંન્યાસ એટલે કે આશ્રમને ત્યાગ્યો હતો અને પોતાની જે યાત્રા છે તેને શરૂઆત કરી હતી. એવું કહેવામાં આવે છે કે મહાવીર સ્વામી એ અહિંસામાં માનતા હતા. તેને 5 વ્રતો પાળવાના કહ્યું હતું. આપ જોઈ શકો છો કે આપણે અત્યારે પ્રવેશી ચૂક્યા જન્મભૂમિ પર. મહાવીર સ્વામી જૈન ધર્મ છે તે આમ તો અહિંસા ખૂબ જ માને છે. તો મારી સાથે જોડાયેલા હું તમને આખી જન્મભૂમિની માહિતી આપવાનું છું અને તેના દ્રશ્ય બતાવવાનું. અને આવો એ સીધું તમને અહીંયા મહાવીર સ્વામીના જે જન્મસ્થળ છે તેના દ્રશ્ય થાય છે. વિશાળ જે આરસ પહાણથી બનેલું એક દેરાસર કે જેની જન્મભૂમિ મહાવીર સ્વામીની તમને દેખાય છે. આપણે તમને ઉપર જઈને પણ હું તમને બધી બતાવીશ. અહીંયા સરસ મજાની કોતરણી કરેલી છે. તમે જોઈ શકો છો કે મહાવીર સ્વામી પ્રતિમા પણ અહીંયા છે અને ખૂબ જ સરસ મજાનું આ જે સ્થળ છે. અહીંયાની આસ્થાનું પ્રતીક જે મહાન તીર્થંકર થઈ ચૂક્યા છે તેની જન્મભૂમિ આ છે. આપણે હવે ઉપર જશું. હું તમને આખા જન્મસ્થળની બધી જે ઐતિહાસિક વસ્તુઓ છે તે બતાવીશ.
बहुत ही सरस जगह है महावीर स्वामी जन्म स्थल आरस पहाड़नी सीढ़ीओ है अहींया आजूबाजूनो नजारो खूब शांत प्रिय है। आखू जे जन्म स्थल है ते आरस पहाड़ना सफेद आरस पहाड़थी कोतरवामां आवेल छे। बंने बाजु सिंह पण छे, તમે જોઈ શકો છો। એક અહીંયા છે, એક આ બાજુ છે। મોટી પ્રતિમા છે મહાવીર સ્વામીજીની। ખૂબ જ શાંતિપ્રિય જગ્યા છે। ઉપર પણ તમે જોઈ શકો કોતરાણી કામ। જન્મભૂમિની બહારની સ્થળ બારીઓ કોતરાણીવાળી છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ બારીક કોતરાણી છે અને આખું વિશાળ જે સફેદ આરસ પહાણમાંથી બનાવવામાં આવ્યું છે। આ સ્થળ એ એટલું રમણીય છે અને એટલું શાંતપ્રિય છે કે તમને અહીંયાથી જવાનું મન જ ના થાય। ખૂબ જ અલૌકિક જગ્યા છે। તમને બતાવો આખું પ્રદક્ષિણા કરી અને પાછળનો ભાગ પણ બતાવું છું। આખું જે જન્મ સ્થળ છે મહાવીર સ્વામીનું તે આરસ પહાણ સફેદ કલરનું બાંધકામ કરવામાં આવ્યું છે। આજુબાજુનું ગાર્ડન છે, પાછળની સાઈડ પણ ખૂબ સરસ મજાની જગ્યા છે। જીવનમાં જ્યારે એક લાવો મળે તો અવશ્ય મહાવીર સ્વામી જે 24માં તીર્થંકર છે જૈન ધર્મના, તેના જન્મભૂમિની મુલાકાત લેજો। પાછળ જે આપણે મેરીગોલ્ડ ગલગોટાનો બગીચો પણ છે। અહીંયા બધે વિશ્રામ ગૃહ આવેલા છે। જે લોકો યાત્રાળુ આવતા હોય છે તેના માટે રોકાવાની વ્યવસ્થા પણ છે। આ સ્થળે આવીને તમને એક પોઝિટિવિટી એનર્જીનો અહેસાસ થાય છે અને કંઈક આંતરિક શાંતિની અનુભૂતિ થાય છે। જે સ્તંભ આવેલો છે તે પણ અહીંથી દેખાય છે મંદિરની સામે। તમે જોઈ શકો છો આ સ્તંભ